કેટલા દસકા ગયા એ હું આંકડામાં નહીં કહું, પણ જે ગુજરાતમાં જે રાવતો છે એ રાવતોને ખરેખર ખબર છે કે અમે કોણ છીએ, બરાબર છે. હવે જો આપણે એમ કહીએ ને કે ગણતરી કે આંકડાકીય વાતો કરીએ તો જે વિચારધારા આપણે લઈને ચાલી રહ્યા છે, જે રાવત મહાસભા લઈને ચાલ્યું, ઘણા સંગઠનો બધી સમાજોમાં, આપણી સમાજમાં છે, ઇવન રાજસ્થાન બીજા રાજ્યોમાં બધે હશે, બરાબર છે. સંગઠનનું મુખ્ય જે કાર્યરત હોય એમનું મુખ્ય લક્ષ્ય હોય, ઘણા પર્ટિક્યુલર લક્ષ્ય હોય 1, 2, 3, 4, બરાબર છે. પણ રાવત મહાસભા ગુજરાત જે લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે અત્યારે, જે વિચાર આપણે લોકોની વચ્ચે જે મૂકી રહ્યા છે કે જે આપણે સમાજને જે આપવા માંગીએ છીએ, બરાબર છે, એ લોકો કરતાં થોડું જુદું છે, એ ભિન્ન છે. એનો મતલબ એ નથી કે બીજા બધા જે કહેવાય ને કે જે ખરેખર મૂળભૂત જે તમારે જીવન જીવવા માટે મૂળભૂત જે બીજા બધા જે કહેવાય ને કે શિક્ષણ છે, આર્થિકતા છે, એ બધાને આપણે નજરઅંદાજ નથી કરતા, એ લોકોને અગ્રતા આપીશું, એ માટે બી કામ કરીશું. પણ અત્યારે જે આપણે લઈને ચાલી રહ્યા છે વિચાર સામાજિક, હું એની આગળ બીજું આપણા જે વિચાર, 1 મિનિટ બાપુ, જે આપણા જે વિચારો છે ને એવું લઈને ચાલી, 1 મિનિટ બાપુ, એ લઈને ચાલેલું. હવે સ્વાભિમાન સંસ્થાન, એમાં જો હું વ્યક્તિગત વાત કરું, અધ્યક્ષ મહોદય છે, પણ એ એમનું નામથી ગઈ તો તેજપાલસિંહ સિસોદિયાજી, આનંદરાજસિંહજી, વિક્રમસિંહજી, દિનેશસિંહજી, આપણે જે નામ બરાબર, એ પર્ટિક્યુલરલી હું આમને ઓળખું છું, એ આમને પૂરેપૂરો સહયોગ કરે જ છે. હવે જે આંકડાકીય જે વાત મારી મૂળભૂત એની ઉપર લઈ, આંકડાકીય વાત જે અમારે દિલ કી બાત છે, અમારા મનની વાત છે, કે જે લોકો વિચારે છે, કે જે લોકો સમર્થન આપવા માંગે છે, આજે કદાચ આપણે 50 છીએ અહીંયા કે 25 છીએ, એ 500, 5000, 50,000 બી થાય, 5 લાખ બી થાય, એ મૂળ એ લોકો એ જ જોઈ રહ્યા છે કે તમે જે લઈને ચાલી, જે લક્ષ્ય લઈને તમે નીકળ્યા છો ભાઈ, એ કેટલું સફળ થશે, એ રાહ જોઈ રહ્યા છે, બરાબર, એ આપણી સામે જોઈ રહ્યા છે, બરાબર. તો અમે તો એ જ ઈચ્છીએ છીએ કે વ્યક્તિગત થઈને સંસ્થાન, 1 મિનિટ, સંસ્થાન હાથે આપણને રાજસ્થાનનો બી સપોર્ટ મળે, સ્વાભિમાન સંસ્થાનનો આપના માધ્યમથી તો છે જ, પણ રાજસ્થાનનો પણ એ સપોર્ટ મળે. અને એના માટે જો ખરેખર અમે કહીએ ને કે અમે બધી રીતે તૈયાર છે, જે બી પરીક્ષા લેવી તો પરીક્ષા લઈ લે, બરાબર છે. એ સિવાયના જે બી માપદંડો મૂક્યા હોય, માપદંડોમાં જો તમે પૂરા ઉતરતા હોય પછી તમે સામેલ કરો, પણ આ સીમિત, આ વ્યક્તિગત 8, 10, 25 લોકો સુધી નહીં, એ વ્યાપ થવું જોઈએ, જે સામાજિક લેવલે થવું જોઈએ, એવી અમારી આશા છે. એ આપसे નિવેદન है, आशा है, कोशिश हम ये करेंगे हम आपके मापदंड में जो पूरा उतरे. હું તમને જે કારણે રે એના સિવાય અન્ય માણસો આપણે જે ઓળખે છે તેમને આપણે સાથ અને સહકાર જોવા જઈએ એ રીતે જ આપતો કે જેવો તમારે જોવો હોય. હવે આ વસ્તુ કેવી છે એ આપણા ઉપર નિર્ભર. આપણે ગુજરાતમાં કઈ રીતે રાવતો હેન્ડલ કરીશું, બરાબર છે, આપણા ઉપર આપણે એમને આપવાનું, એમના જોડેથી લેવાનું નહીં, એ તો આપણા સાથે એ જ મહત્વનું, બરાબર બાપુ. હવે આપણા રાવતો કઈ રીતે ઇતિહાસના તરફ આપણે દોરાવા, આપણે એમાંથી કઈ રીતે બહાર કાઢવા, આપણું સ્વમાન કઈ રીતે એમના હારી જેલાય તો કઈ રીતે જગાવવું, એ આપણી યુનિટીની જવાબદારી ત્યાગવી પડશે. અને એ માટે આપણા પ્રયત્નો આપણે કરવા પડશે અને આપણે યુનિટી એમને આપવી પડશે. એ તો આપણા સાથે છે જ, એ તો 2014 તેજપાલસિંહ બાપુ અને આનંદસિંહ કે વિક્રમસિંહ એ બધો એટલી બધી મહેનત કરી આપણે કે આપણે હવે એમને રાવ જોડો યાત્રામાં એટલું બધું આગળ એટલા આપણે સભ્યો આપવા જો કે એ લોકો આપણો યાદ કરવા જો કે ના યુનિટી આપણી પેઢી બહાર આવવી જોઈએ. બાપુ એમ આપણી આવનારી પેઢી, હું આપણા બધા કહું કે એ એવું કંઈક કરીને જાય આપણા માટે, તે આપણી આવનારી પેઢી સમાજને સમજાવો કે ઓમર રહેવાથી શું લાભ અને ઓમર રહેવાથી શું લાભ, આપણા સ્વમાનથી જીવવાથી શું લાભ થાય, ઉત્તર ગુજરાતમાં આપણું કઈ રીતે આપણે નામ બહાર આવશે અને આ રીતે જીવીશું તો કઈ રીતે બહાર આવશે, એ સમાજ નામ એ આપણી જરૂરિયાત. અને આપણે એમની સાથે એટલે જ જોડાયેલા કે એ આપણને આપણા સમજે જ છે એટલે જ આપણે જોડાયેલા છે, અને એ જ વસ્તુ ચાલે કે એમને જે આપણા માટે જે બલિદાન આપ્યું ને એ તો ખરેખર હું પોતે એવું કહું કે હું તો મરી ગયેલો જાગ્યો, હું પોતે એમ કહું.
હા હા બરાબર છે. મને પોતાનો કોઈ વિષય જ આજે ખબર અમુક આપણે જે જે આ કોલર ટાઈટ કરીને ફરીએ એના ને લીધે. એ આ હોય તો જ અને ફરીએ. બીજા નંબરમાં બાકી એ મારી હાથ નમ્ર અંદર વિનંતી તો કોણ કશું છે? ના, કશું આ ના. તમારું યુનિટી બનાવી ને મંચોમાં એ આપણું સ્વાગત થતો. આપણો સમાજ જ્યાં ભેગો થાય ને એમ તો નહીં. એનું એ લોકો જાગૃત કરો. જાગૃત જે કરો. અમુક અને આપણે બીજા કેમ નંબરમાં કહીએ તો જ્યાં જ્યાં ગામને જવા જેવું હોય તો બધા જઈને ને આ સમાજને જાગૃત કરો એ બધા જ લોકો. તમારો એટલો બધો ગુણ અમારા ગુજરાતવાસીઓ ઉપર કઈ ઋણ કહેવાય ને જ્યારે પૂરો થશે ગમે ત્યારે ત્યારે અમદાવાદની જે ગુજરાતની સંપૂર્ણ જે રાઉત રાજપૂત સમાજ છે એ અમારી સાથે જે એમની જગ્યા છે એ ત્યાં આવી એ તો ભાઈ આપણા ભાઈ કરી કરીને તો એ થાકે. અરે એ તમે વાત અમે તો એટલી વાત રાષ્ટ્રીય કરી કે આપણા લેવલનું ભાઈ જે કે અમારું છે છે. ત્યારે આમ શેર આપણે શેર બધા ચડી એક જાય લેવલમાં જ્યારે ઊભા થશે એ તો આપણે અમે બહુ વાર ત્યારે પૂરું થશે. એ મહત્વનું નહીં બાપુ. અપને આજે જાહેર મંચો ઉપર કહીને કહેવું જેટલી વાર આપણને કહે ને ત્યારે આપણને એમ કહેવાય ને કે સામાન્ય ઊભા થઈ જાય છે આપણે. એમની કેટેગરી એટલે એ તો 100% છે. અને એ જ પોતે વસ્તુ રાવત આપણે રાજપૂત લોકો ચાલુ સુધી ત્યોના પહોંચાડવાની છે. 60 એ લાખ trust આપણે લોકોમાં આપવાનો છે. આવડી મોટી સંસ્થાઓના અધ્યક્ષો આપણને ત્યાં પણ મંચ આપતા હોય તો એ બધું કોના લીધે છે?